સ્વાગત છે। વડોદરામાં બિલ્ડરને કોરોના થતા તેમના 4 ભેજાબાજ ભાગીદાર બિલ્ડરોએ ખોટી સહીઓ કરી 17 લાખ બેંકમાંથી ઉપાડી લીધા। સુભાષ કાનાણી અને રાહુલ મલાનીની આ મામલે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે। શહેરના ભાયલી ગામની સીમમાં 7 ભાગીદારોએ ભેગા થઈ શ્રી 4 નામની કંપની ઊભી કરી 14 ડુપ્લેક્સ સ્કીમ શરૂ કરી હતી। આ સ્કીમના એક ભાગીદાર કોરોના કાળ દરમિયાન બીમાર થતા એક ભાગીદારે તેમના અન્ય 3 ભાગીદારોની મદદ લઈ કંપનીના નામનું બોગસ લેટર પેડ તેમજ બીમાર બિલ્ડરની ખોટી સહીઓ કરીને બેંકમાંથી ₹17.30 લાખ ઉપાડી લીધા હતા। આ બનાવમાં એફએસએલમાં ખોટી સહીઓ પુરવાર થતા તાલુકા પોલીસે 4 ભેજાબાજ બિલ્ડરો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ભાગીદારનું નામ કાઢી નાખ્યું તે દરમિયાન કોરોનાની બીમારી સમયે બિલ્ડર જયદેવભાઈ આરદેશના ને કોરોના થતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા। દરમિયાન તેમના ભાગીદાર રાહુલ કુમાર માલાણીએ તારીખ 9 નવેમ્બર 2020 થી તારીખ 15 માર્ચ 2022ના સમયગાળા દરમિયાન અન્ય ભાગીદારોની મદદ લઈને ભાગીદારી પેઢી શ્રી 4 કંપનીનો બોગસ લેટર પેડ બનાવી તેનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહાર માટે સહીનું ચલણ ધરાવતા જયદેવભાઈ આરદેશનાનું નામ કાઢીને તેમના બનેવી બિલ્ડર સુભાષ ગોરધનભાઈ કાનાણીનું નામ સહીન ચલણ તરીકે બેંકમાં રજૂ કર્યું હતું। 4 ભાગીદારોએ નાણાં ઉપાડ્યા। બેંકમાં ભેજાબાજ રાહુલ કુમાર માલાણીએ ભાગીદારી પેઢીના બોગસ લેટર પેડ પર ખોટી સહીઓ કરેલો લેટર બેંકમાં રજૂ કરીને ત્યારબાદ ભાગીદારી પેઢીના એકાઉન્ટમાંથી આરોપી બિલ્ડર સુભાષ ગોરધનભાઈ કાનાણીએ 2 ટ્રાન્ઝેક્શનથી ₹7,50,000 તથા આરોપી બિલ્ડર રાહુલ બાબુભાઈ માલાણીએ 2 ટ્રાન્ઝેક્શનથી ₹7,50,000, આરોપી બિલ્ડર કેતન વિઠ્ઠલભાઈ બરવાડિયાએ 1 ટ્રાન્ઝેક્શનથી ₹1,30,000 તેમજ આરોપી બિલ્ડર સ્મિત મનસુખભાઈ સરધારાએ 1 ટ્રાન્ઝેક્શન ₹1 લાખ મળી કુલ કિંમત ₹17,30,000 પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી। આ બાબતે સહીના નમૂના તપાસમાં મોકલી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે સમયે જયદેવભાઈ આરદેશના પટેલે તાલુકા પોલીસ મથકમાં 4 ભાગીદારો બોગસ લેટર પેડ બનાવી ખોટી સહીઓ કરીને ભાગીદારી પેઢીના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધા હોવાની અરજી કરી હતી। તાલુકા પોલીસે અરજીમાં બોગસ સહીઓના થયેલા આક્ષેપોની તપાસ કરવા માટે એફએસએલમાં સહીના નમૂનાઓની તપાસ માટે આપ્યા હતા। એફએસએલની તપાસમાં 4 ભાગીદારોએ ખોટી સહીઓ કરીને તેનો ઉપયોગ કર્યો હોવાનો રિપોર્ટ આપતા તાલુકા પોલીસે 4 ભેજાબાજ બિલ્ડરો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે તપાસ શરૂ કરી આ બનાવ અંગે તાલુકા પોલીસે રાહુલ કુમાર બાબુભાઈ માલાણી, સુભાષ ગોરધનભાઈ કાનાણી, સ્મિત મનસુખભાઈ સરધારા અને કેતન વિઠ્ઠલભાઈ બરવાડિયા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગઈ હતી। ત્યારે સુભાષ કાનાણી અને રાહુલ મલાનીની ધરપકડ કરી 1 દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે।